તમારો મિત્ર પ્રકાશ કોંજરે આપણે શું કરવાનું છે ઇંગ્લિશ ગ્રામર શીખવાનું છે પણ શેની સાથે ઇંગ્લિશ સ્ટોરી સાથે. ઓકે, તમે અત્યાર સુધી ના જોયું હોય તો નીચે તમને લિંક આપેલી છે પ્લેલિસ્ટની, ત્યાં આગળ તમે અગાઉના પાર્ટ પણ જોઈ શકો છો. આપણે દિવસ કયા છે 8માં પહોંચી ગયા છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ આપણે શું છે વિદ્યાર્થી મિત્રો એક ટાઇટલથી શરૂઆત કરીશું. અ ન્યૂ ફ્રેન્ડ એટ ધ બસ સ્ટોપ. એટલે શું કહે છે એક નવો મિત્ર બન્યો ક્યાં આગળ? બસ સ્ટોપ. ઓકે, તો આગળ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ એટ ધ, અહીંયા કયો આર્ટિકલ લાગ્યો? ધ આર્ટિકલ લાગ્યો. તો સૌપ્રથમ ધ આર્ટિકલ ક્યારે લાગતો હોય? કોઈ સ્પેસિફિક દેખાડતું હોય, સ્પેસિફિક દેખાડતું હોય ત્યાં આગળ શું લાગે? ધ આર્ટિકલ લાગે. એમને કીધું ધ સન, ઓકે, ધ મૂન. ઓકે, તો એ રીતે શું લાગે? ધ આર્ટિકલ લાગે. ઓકે, તો ચલો એટ ક્યારે વપરાય વિદ્યાર્થી મિત્રો? એટ ક્યારે વપરાતું હોય છે? એટ ક્યારે વપરાય છે? કોઈ સ્થળ દેખાડવાનું હોય. આપણે કહેતા એટ ધ હોમ, ક્યાં આગળ? ઘરે. ક્યાં આગળ? ઘરે. અ ન્યૂ ફ્રેન્ડ, અ ન્યૂ ફ્રેન્ડ એટ ધ બસ સ્ટોપ. એક નવો મિત્ર બન્યો ક્યાં આગળ બન્યો? બસ સ્ટોપે. તો આગળ આ છોકરો નિશાળ જાય છે, તમે નિશાળ જાઓ તો તમારા મિત્ર ઘણા બધા બનતા હોય છે. ચલો આપણે આની સ્ટોરી જોઈએ. ઓકે, જો આની પીડીએફ જોતી હોય તો પ્લીઝ આ નંબર પર વોટ્સઅપ કરો, ત્યાં આગળ તમને હું પીડીએફ પ્રોવાઈડ કરાવી આપીશ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચલો આગળ શું કરીશું? આ ઇંગ્લિશ ઉપર પેરેગ્રાફ છે, નીચે ગુજરાતીમાં પેરેગ્રાફ છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? આખું ઇંગ્લિશ વાંચી લઈશું અને પછી શું કરશું? એ ઇંગ્લિશનું એક એક સેન્ટેન્સ જોઈશું અને તેની સાથે સાથે શું કરીશું? તેમાં ગ્રામરના પોઈન્ટ સમાયેલા છે તેને આપણે એનાલિસિસ કરીશું. તો ફર્સ્ટ વન આપણે વાંચી લઈએ ઇંગ્લિશ પેરેગ્રાફ. એવરી મોર્નિંગ Sarah waited in the same bus stop one chilly winter days. As she was reading her books, she noticed an old man with a worn-out coat standing quickly next to her. He had a gentle smile and a twinkle in his eye. Without a word, he offered her a warm cup of the tea from his thermos, surprised. ઓકે, તો અહીં આગળ આપણે શું કરવાનું છે? ઇંગ્લિશ વર્ડ શીખવાના છે. ઓકે, તો અહીં આગળ ઇંગ્લિશ વર્ડ તો આપણને ખબર પડી ગઈ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે વાંચી લીધું છે. હવે આપણે શું છે આમાં ઇંગ્લિશ ગ્રામર ક્યાંથી આવે છે એ જોવાનું છે. ઓકે, તો એવરી મોર્નિંગ, એવરી એટલે કે દરરોજ, સવારે. ક્યારે? સવારે. એવરી મોર્નિંગ એટલે શું આવશે? દરરોજ સવારે. ઓકે, સારા વેઇટેડ. ચલો આગળ વેઇટ આવે તો શેમાં આવે? પ્રેઝન્ટમાં આવે. પણ આગળ ઈડી આવ્યું છે એટલે શેમાં દર્શે? પાસ્ટમાં. એટ એટલે કે સ્થળ સ્પેસિફિક દર્શાવ્યું છે. ધ સેમ બસ સ્ટોપ, સેમ એટલે કે સરખા બસ સ્ટેન્ડે. ક્યાં આગળ? સરખું જ્યાં જતો હોય એને સેમ બસ સ્ટેન્ડે. વન અ ચિલી વિન્ટર ડે એટલે કે એક કહેવાય ને પ્રતિદિન સારા એક જ બસ સ્ટેન્ડ પર ઊભી રહેતી હતી એક ઠંડા શિયાળાના દિવસે. અ ચિલી વિન્ટર એટલે વિન્ટર એટલે શું થાય છે? શિયાળો થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? શિયાળો થાય. ડે એઝ સી વોઝ રીડિંગ. અચ્છા ચલો આગળ સી કેમ આવ્યું? કારણ કે કેમ સી આવ્યું વિદ્યાર્થી મિત્રો? તમે ધ્યાનથી જુઓ. આગળ શું છે? છોકરીની વાત કરવામાં આવી છે. શેની વાત કરવામાં આવી છે? છોકરીની વાત કરવામાં આવી છે. જો છોકરો હોય તો શું વપરાય? હી વપરાય. કયો સબ્જેક્ટ આવે? હી આવે. ઓકે, તો હી ક્યારે વપરાતો વિદ્યાર્થી મિત્રો? છોકરો હોય ત્યારે. સી ક્યારે વપરાતું હોય? છોકરી હોય ત્યારે. અને ઈટ ક્યારે આવે? પ્રાણી અથવા તો શું આવે? નિર્જીવ આવતું હોય ત્યારે શું વપરાય? ઈટ વપરાતું હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ચલો આટલું બેઝિક ખબર પડી. વોઝ, ચલો વોઝ ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? વોઝ ક્યારે દેખાડતા? ક્યારે સિચ્યુએશન દેખાડે? પાસ્ટમાં દેખાડે. તો પાસ્ટમાં હોય તો શું આવે? વોઝ આવે. શું આવે? રીડિંગ. ચલો અહીંયા આઈએનજી લાગ્યું તો એ કન્ટિન્યુ પ્રોસેસ તો હશે જ તે. ઓકે, તો આને શું કહેવાય? પાસ્ટ કન્ટિન્યુ કહેવાય. શું કહે છે? પાસ્ટ કન્ટિન્યુ. હર બુક. ઓકે, ચલો અહીં હર કેમ આવ્યું વિદ્યાર્થી મિત્રો? કારણ કે અહીં શું છે? સારા છે. સીની સાથે શું હંમેશા શું આવે વિદ્યાર્થી મિત્રો? હર આવે. શું આવે? હર આવે. અને હીની સાથે શું આવે વિદ્યાર્થી મિત્રો? હિમ આવે. શું આવે? હિમ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આ વિદ્યાર્થીઓ નાની નાની વસ્તુ છે. આપણે નાની નાની વસ્તુથી આપણે શું કરવાનું છે? ઇંગ્લિશ ગ્રામર શીખવાનું છે. આપણે એકની સાથે એકડો ઘૂંટાય નહીં, પણ એકડાને આવતા શું કરવા છે? વળાંક આપણે શીખવા પડે. ઓકે, ચલો પછી સી નોટિસ ઇટ. જો ઈડી આવ્યું એટલે પાસ હશે. એન કયો આર્ટિકલ લાગ્યો વિદ્યાર્થી મિત્રો? એન આર્ટિકલ લાગ્યો. કોઈ કહેશે મને એ આર્ટિકલ અને એ એન આર્ટિકલ ક્યારે લાગતો હોય છે વિદ્યાર્થી મિત્રો? ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ વિથ અ વન આઉટ કોટ સ્ટેન્ડિંગ ક્વાઇટલી નેક્સ્ટ ટુ હર. એટલે શું કીધું? ત્યારે તેણે તેને બાજુમાં શાંત ભાવે ઊભેલો એક વૃદ્ધ માણસને જોયો. શું કર્યું? ઊભેલો એક વૃદ્ધ માણસને જોયો. તેની પાસે જૂની પહેરણ હતી. હી હેડ ધ જેન્ટલ સ્માઇલ એન્ડ ધ ટ્વિંકલ ઇન હિઝ આઈઝ. ઓકે, જો વન આઉટ ઓલ્ડ મેન વિથ વન આઉટ કોટ સ્ટેન્ડિંગ એટલે ત્યાં ઊભેલો હતો.
આઈ લાગેલો શું કે ત્યાં અંદર ઊભેલો હતો. ઓકે, ક્વાઇટલી નેક્સ્ટ ટુ હર. ચલો, નેક્સ્ટ ટુ હર એટલે કે તેના પછી હી હેડ અ જેન્ટલ સ્માઇલ એન્ડ ટ્વિંકલી ઇન ઇઝ આઈઝ. જો અહીંયા હી કેમ આવ્યું વિદ્યાર્થી મિત્રો? જુઓ તમે અહીંયા કેમ હી આવ્યું? કારણ કે એક જેન્ટલમેનની વાત કરવાની છે, ઓલ્ડ મેનની વાત કરવાની આવી છે. શું છે? ઓલ્ડ મેનની વાત કરવાની આવી છે. હવે જો વિદ્યાર્થી અહીંયા શીખવા જેવી વસ્તુ આવી છે. શું છે અહીં શું છે? MAN છે તો શું એક પુરુષ માટે વપરાય. શું માટે? એક પુરુષ માટે વપરાય. જ્યારે MEN અહીં આગળ ઈ આવે વચ્ચે. શું આવે વિદ્યાર્થી મિત્રો? શું આવે? ઈ આવે તો કયો આવે? બહુવચન માટે વપરાય છે. ઇંગ્લિશ અઘરું નથી, પણ એને આપણે શું કરવું? તોડી તોડીને શીખવાનું છે. શું કરવું છે? તોડી તોડીને શીખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આટલું ખબર પડી ગઈ. તો હવે ક્યાં પહોંચ્યા આપણે? હી હેડ અ જેન્ટલ સ્માઇલ એન્ડ ધ ટ્વિંકલ ઇન હિઝ આઈઝ. ઓકે, તેની પાસે જૂની પ્રેરણી હતી અને તે હળવા સ્મિત સાથે કેવો? ટ્વિંકલ એટલે કે થોડું, એમને કીધા ટિંકલ ટિંકલ લિટલ સ્ટાર, એને કીધા થોડું થોડું સાથે જોવા મળ્યું. વિધાઉટ એટલે કે વિધાઉટ એટલે કશું કીધા વગર. અ વર્ડ એટલે કોઈ પણ, વિધાઉટ એટલે કોઈ પણ શબ્દ બોલ્યા વગર, શબ્દ બોલ્યા વગર. હી ઓફર્ડ. ઓફર્ડ એટલે કે ધારો કે હું તમને ઓફર કરું કે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો તમને આ વસ્તુ શીખવા મળશે. ઓફર એટલે કે હું તમને આપું, ઓપોર્ચ્યુનિટી આપું. તો હળવસ્મિત જોયું અને કંઈ કહ્યા વગર, વિધાઉટ એની વર્ડ્સ, હર અ વોર્મ કપ, ઓફર્ડ હર અ વોર્મ કપ એટલે કે એને થર્મોસ ઓફર એટલે ઓફર કરી. શું કરી? શું ઓફર કરી? એને શું ઓપોર્ચ્યુનિટી આપી? હર અ વોર્મ કપ ઓફ ધ ટી ફ્રોમ હિઝ થર્મોસ. ફ્રોમ એટલે ક્યાંથી? ક્યાંથી આપ્યો? થર્મોસમાંથી. ક્યાં? થર્મોસમાંથી એક કપ ચા આપવા માટેની શું કરી? ઓફર કરી. કોણે કરી? છોકરાએ એટલે છોકરીએ કરી, સારાએ. તો સરપ્રાઇઝ. તો વૃદ્ધ માણસ શું થઈ ગયો? સરપ્રાઇઝ થઈ ગયો. શું થઈ ગયું? સરપ્રાઇઝ થઈ ગયો. એટલે એનો મતલબ શું થાય કે વિદ્યાર્થી મિત્રો આનો કહેવાનો મિનિંગ શું છે કે એક બસ સ્ટેન્ડે એક છોકરો હતો. એ શું હતો? ઊભો હતો. ત્યાં તેણે શું કરી? એક કપ શું કરી? ચા કોને ઓફર કરી? એક વૃદ્ધ માણસને કરી. શું કહેવાય? એક વૃદ્ધ માણસને કરી. તો એમને અજાણ્ય વ્યક્તિઓ કરે તો એ શું થઈ ગયું? આશ્ચર્યચકિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા આપણે એક પેજ સમજી ગયા છે. ચલો આપણે એનું સેકન્ડ પેજ જોઈએ. શું છે અહીંયા આગળ? આપણે ઇંગ્લિશ પેરેગ્રાફ આખો વાંચી લો અને તેની સાથે સાથે આપણે શું કરીશું? અંગ્રેજીનું ગુજરાતી અનુવાદ પણ જોઈશું. તો સી એક્સેપ્ટેડ વિથ ગ્રેટિટ્યુડ. They chatted until the bus arrived, sharing stories and laughter. From that day on, Sarah looked forward to her bus stop conversation. The old man became a crested friend, making every morning brighter. Every morning brighter. તો ચલો અહીંયા આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? શું કરશું? આપણે એનું શું કરશું? ગ્રામર જોતા જઈશું. ઓકે, તો ચલો નું ગ્રામર જોતા જઈએ આપણે. સી એક્સેપ્ટેડ વિથ ગ્રેટિટ્યુડ એટલે શું કે એને શું કર્યું? સારાએ આનંદપૂર્વક સ્વીકાર્યો. ગ્રેટિટ્યુડ એટલે શું કે પોતાની જાતને સ્વીકારવું. આ બહુ મસ્ત વર્ડ છે વિદ્યાર્થી મિત્રો. ગ્રેટિટ્યુડ હંમેશા જે પણ આપણને આપ્યું છે તેનું અભિવાદન કરવું જોઈએ. શું કરવું છે? અભિવાદન કરવું જોઈએ. ઓકે, ભગવાને આપણને આટલું બધું હાથ પગ આપ્યું છે બધી વસ્તુનું, તો આપણે એને શું કરવું જોઈએ? અભિવાદન કરવું જોઈએ. તો શું કરીએ? સારાએ આનંદપૂર્વક સ્વીકારી. દે ચેટેડ વિથ અન્ટિલ ધ બસ અરાઇવ. એ શું કર્યું? બસ આવવા સુધી તેઓ વાતો કરતા હતા. અન્ટિલ એટલે શું કહેવાય? ત્યાં સુધી. શું આવે છે? ત્યાં સુધી. ધ બસ અરાઇવ એટલે કે અરાઇવડ એટલે કે આવવું. ત્યાં સુધી વાત કરી. ચેટેડ જો એડી આવ્યું એટલે ભૂતકાળ થઈ ગયું. ચેટેડ એટલે આપણે કહેતા ચેટ કરી છે. તો ચેટ એટલે શું થાય? વાત કરવી થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? શું થાય? વાત કરવી થાય. શું થાય? વાત કરવી. ક્યાં સુધી? જ્યાં સુધી બસ ના આવી ત્યાં સુધી. બસ આવવા સુધી તેઓ વાતો કરતા રહ્યા. ઓકે, શેરિંગ અ સ્ટોરીઝ એન્ડ ધ લાફ્ટર. શું કર્યું? એકબીજા શેર કરી. આપણે કહેતા જેન્ડરથી શેર કરો, SHAR, પણ આગળ શું છે? ING લાગ્યું છે, રાઈટ? તો કન્ટિન્યુ પ્રોસેસ દેખાડે છે. અચ્છા, આગળ સ્ટોરીઝ. જો સ્ટોરી ES આવ્યું તો ES આવ્યું શું છે? પ્રેઝન્ટ આવે. શું દેખાડે છે? કન્ડિશન પ્રેઝન્ટ. શું કહે છે? તે પ્રેઝન્ટમાં શું કરતા હતા? એ પાસ્ટમાં હતા પણ શું કરતા હતા? પ્રેઝન્ટની સ્ટોરીથી શું કરતા? એકબીજાથી હસતા હતા સ્ટોરીની વાત કહીને. ઓકે, ફ્રોમ એટલે કે થી. ધેટ અ ડે ઓન અ સારા લુકડ ફોરવર્ડ ટુ હર બસ સ્ટોપ કન્વર્ઝેશન. એટલે શું કર્યું? હસતા અને જીવનકથાઓ શેર કરતા તે દિવસથી. એટલે શું કે ઓન ધ ડે
that a day. સારાએ તેના બસ સ્ટોપને મળતા જલસાનો આનંદ આપતો. જ્યારે પણ મળે ત્યારે એકબીજા શું કરતા હતા? વાત કરીને, કન્વર્સેશન વાતચીત કરીને શું કરતા હતા? જલસા કરતા હતા. ઓકે. ધ ઓલ્ડ મેન બીકેમ, જો આગળ શું આવ્યું? બીકેમ આવ્યું. તો આગળ જો બીકમ આવવું જોઈએ. શું આવવું જોઈએ? બીકમ એટલે કે પ્રેઝન્ટમાં હોવું જોઈએ. પણ અહીં આગળ તો શું છે વિદ્યાર્થી મિત્રો? કેમ છે. કમનું શું થઈ ગયું? કેમ થઈ ગયું? A cherished friend making every morning bright. એટલે શું? ચેરિશ એટલે શું છે? આનંદ. શું કહે છે? આનંદ થયો. વૃદ્ધ માણસ તેનો મિત્ર. ચેરિશ્ડ અ ફ્રેન્ડ મેકિંગ એવરી મોર્નિંગ બ્રાઇટર. એટલે શું કહે છે? વૃદ્ધ માણસ તેનો મિત્ર બન્યો. ચેરિશ એટલે શું છે? આનંદપૂર્વક મિત્ર બની ગયો. કેવો છે? આનંદપૂર્વક તેની મિત્રતા શું કરી? સ્વીકારવી. એટલે શું છે? એનો મિત્ર બની ગયો. મેકિંગ એવરી મોર્નિંગ બ્રાઇટર એ શું કહે છે? તે દરરોજ સવારે ખુશાલ રહેતો હતો. શું છે? મેકિંગ એટલે બનવું પણ થાય, રાઈટ. એવરી મોર્નિંગ બ્રાઇટર એટલે શું છે? તે ખુશાલ બનતો હતો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આખી સ્ટોરી શીખી લઈએ કે શું છે સ્ટોરીનો મમ શું કહેવામાં આવે છે કે એક છોકરો હોય છે. છોકરો શું કરે છે? બસ સ્ટોપ માટે ઊભો હોય છે. ત્યાં આગળ એક શું છે? એક દાદા હોય છે. એ દાદા શું કરતા હોય છે? એ ઊભા હોય છે. તો અહીં આગળ શું કરે છે? ઓફર કરે છે. શું કરે છે? ઓફર કે એક કપ ચાનો ઓફર કરે છે. તો આ બંને વાતચીત કરતા હતા, દરરોજ સાથે વાતચીત કરતા રહેતા. તો શું થતું હતું? અહીં આગળ શું થતું હતું? એમની મિત્રતા બની જતી હતી. અને મિત્રતા શું કેવી હતી? ખુશાલ મિત્રતા બની ગઈ હતી. તો આ છે શું? આખો સ્ટોરીનો મમ છે. એટલે કે આખી સ્ટોરીનો શું છે? મિનિંગ છે. ચલો હવે આખી સ્ટોરીમાં કેવા ગ્રામરના પોઈન્ટ આપણે શીખી રહ્યા છે એ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો પ્લીઝ આપણે એ સ્ટોરીના પોઈન્ટ જોઈ લઈએ. ચલો અહીં આગળ સારા શું હતું? સારાનો સ્પેલિંગ શું? SARAH. સારાનો સ્પેલિંગ શું હતું? સબ્જેક્ટ હતો. સબ્જેક્ટ એટલે શું આવે? માની લો વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ એટલે શું છે? જેના વિશે વાત કરવાની. કોના વિશે વાત કરી હતી? સારા વિશે વાત કરી હતી. ઓકે. એટ આપણે જોયું હતું. એટ એ શું આવે છે? લોકેશન દેખાડે. શું દેખાડે છે? લોકેશન દેખાડે. શું દેખાડે છે વિદ્યાર્થી મિત્રો? લોકેશન દેખાડે છે. ઓકે. પછી આપણે શું છે જોયું હતું? સી એટલે પણ શું આવે? સબ્જેક્ટ આવે. સી એટલે પણ સી અને ઈટ પણ શું કહેવાય? વિદ્યાર્થી મિત્રો? સબ્જેક્ટ કહેવાય. અને નાઉન પણ શું કહેવાય? સબ્જેક્ટ કહેવાય. નાઉન એટલે શું કહેવાય? નામ. ઓકે. તો સારા શું છે? નામ છે. તો આને શું કહેવાય? સબ્જેક્ટ કહેવાય. ઓકે. હવે આપણે બીજું કયું શીખ્યા હતા? સી જોઈ લીધું. પછી બીજું કયું વિદ્યાર્થી મિત્રો? યાદ કરો. પછી ધ્યેય પણ જોયું હતું આપણે, રાઈટ. ધ્યેય અંડે. તો ધ્યેય પણ શું થઈ ગયો છે? આપણો શું બની ગયો છે? નાઉન બની ગયો. એટલે કે શું છે? સબ્જેક્ટ બની ગયો છે. ઓકે. પછી કયું વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું? ચલો જલ્દી કરો. મેકનું શું બની ગયું હતું વિદ્યાર્થી મિત્રો? મેકિંગ બની ગયું હતું. શું બની ગયું હતું? મેકિંગ. પછી બીકમનું શું બની ગયું હતું? બીકેમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતે દરરોજ શું કરવાનું છે? ડેલી શું કરવાનું છે? ઇંગ્લિશ સ્ટોરી ઉઠાવવાની છે. એનું ગુજરાતી અનુવાદ કરવાનું છે. અને તેની સાથે શું કરવાનું છે? એના ઇંગ્લિશના જેટલા પણ પોઈન્ટ આવતા હોય એને પણ આપણે શું કરવાનું છે? સમજવાનો પ્રયાસ કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો અત્યાર સુધી તમે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરો. અને જો તમે PDF જોતી તો પ્લીઝ આ નંબર પર વોટ્સઅપ કરો. ત્યાં આગળ તમે આજે સ્ટોરીનો નંબર નાખો, કઈ સ્ટોરી જોતી PDF ત્યાં આગળ તમને પ્રોવાઈડ કરાવી આપીશ. અમારે ઇન્સ્ટાગ્રામ ID છે, ત્યાં પર તમે ફોલો કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જય હિન્દ, જય ભારત.